અમેરિકામાં પ્રવાસ કરતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે LAX પર બનેલી એક ઘટનાએ અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ તો એક વ્યક્તિ માન્ય અમેરિકન વિઝા સાથે અમેરિકા પહોંચ્યો હતો. તે અગાઉ પણ અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યો હતો અને તેની પાસે તમામ જરૂરી જે દસ્તાવેજો હોવા જોઈએ તે બધા જ હતા. તેમ છતાં એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં અને તેને CBP એટલે કે કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શનની કસ્ટડીમાં રાખવામાં આવ્યો. જે કસ્ટડી દરમિયાન તેનો ફોન બંધ થઈ ગયો અને ઘણા દિવસો સુધી તેના પરિવારજનો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો, જેમના કારણે પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ હતી. આ ઘટના ફરી એક વખત યાદ અપાવે છે કે અમેરિકાનો વિઝા અને અમેરિકામાં પ્રવેશ બંને અલગ બાબતો છે. ઘણા લોકો એવું માને છે કે એકવાર જો વિઝા મળી જાય એટલે અમેરિકામાં પ્રવેશની ખાતરી મળી ગઈ, પરંતુ હકીકતમાં વિઝા માત્ર અમેરિકાની યાત્રા કરવાની મંજૂરી આપે છે. દેશમાં પ્રવેશ આપવાનો અંતિમ નિર્ણય એરપોર્ટ પર હાજર CBP અધિકારીઓના હાથમાં જ હોય છે. એટલે કે માન્ય વિઝા હોવા છતાં દરેક પ્રવાસીને ઇમિગ્રેશન તપાસમાંથી પસાર થવું ફરજિયાત હોય છે. જો કોઈ અધિકારીને પ્રવાસી અંગે વધુ માહિતીની જરૂર લાગે અથવા કોઈ શંકા ઊભી થાય તો તેને સેકન્ડરી ઇન્સ્પેક્શન માટે મોકલી શકાય છે. સેકન્ડરી ઇન્સ્પેક્શનનો અર્થ એવો નથી કે વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે, માત્ર ને માત્ર વધારાની તપાસની પ્રક્રિયા છે. અધિકારીઓ પ્રવાસીના દસ્તાવેજો, ટ્રાવેલ હિસ્ટ્રી, મુલાકાતનો હેતુ અને અન્ય વિગતોની ચકાસણી કરે છે. કેટલીક વખત આ પ્રક્રિયા થોડા કલાકોમાં પૂર્ણ થઈ જાય છે, જ્યારે કેટલાક કિસ્સામાં વધુ સમય લાગી શકે છે. એન્ટ્રી રોકવા પાછળ ઘણા કારણો હોઈ શકે. દસ્તાવેજોમાં કોઈ ખામી હોવી, અગાઉની ટ્રાવેલ હિસ્ટ્રીમાં કોઈ પ્રશ્ન હોય, મુલાકાતના હેતુ અંગે સ્પષ્ટતા ન હોય અથવા તો અધિકારીઓને જે એડમિસિબિલિટી સંબંધિત કોઈ શંકા હોય તો વધારાની તપાસ પણ થઈ શકે છે. અમેરિકન બોર્ડર સુરક્ષા એજન્સીઓ આવા દરેક મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લેશે. જો અધિકારીઓને વધુ સમય માટે કેસની સમીક્ષા કરવાની જરૂર પડે તો તેઓ પ્રવાસીને થોડા સમય માટે કસ્ટડીમાં રાખી શકે છે. આ દરમિયાન ફોન અથવા તો બહારની દુનિયા સાથેનો બધો જ સંપર્ક તેમને મર્યાદિત કરવામાં આવી રહ્યો હોય છે. પરિણામે પરિવારજનો માટે વ્યક્તિનો સંપર્ક કરવો મુશ્કેલ બની જાય છે. ઘણી વખત આવી પરિસ્થિતિમાં પરિવારજનો ચિંતિત થઈ જાય છે, પરંતુ કસ્ટડીમાં હોવાનો અર્થ હંમેશા ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો હોય એવું જરૂરી નથી. જો આખરી તપાસ પછી અધિકારીઓ નક્કી કરે કે પ્રવાસી અમેરિકામાં પ્રવેશ માટે પાત્ર નથી તો કેટલાક કિસ્સાઓમાં તેને પોતાની એન્ટ્રી અરજી પાછી ખેંચવાની તક આપવામાં આવે છે, જ્યારે ગંભીર કિસ્સામાં રિમૂવલ પ્રોસેસિંગ શરૂ થઈ શકે છે. આવી કાર્યવાહી ભવિષ્યમાં અમેરિકાની યાત્રા અને વિઝા પ્રક્રિયા પર અસર કરી શકે છે. ભારતીય પ્રવાસીઓ માટે આ ઘટનામાંથી એક મહત્વપૂર્ણ પાઠ મળે છે કે અમેરિકન વિઝાને ક્યારેય અંતિમ ગેરંટી માનવી જોઈએ નહીં. એરપોર્ટ પર પૂછવામાં આવતા પ્રશ્નોના સાચા અને સ્પષ્ટ જવાબ આપવા, તમામ દસ્તાવેજો સાથે રાખવા અને ઇમિગ્રેશન નિયમોનું સંપૂર્ણ પાલન કરવું ખૂબ જરૂરી બની જતું હોય છે. સાથે જ સેકન્ડરી ઇન્સ્પેક્શન માટે મોકલવામાં આવે તો ગભરાવાની જરૂર નથી, કારણ કે ઘણી વખત તે માત્ર નિયમિત તપાસનો ભાગ હોય છે. અમેરિકા પોતાની બોર્ડર ઇન્સ્પેક્શન પ્રક્રિયાને અત્યંત ગંભીરતાથી લે છે. એરપોર્ટ પરની તપાસ માત્ર એક સામાન્ય ફોર્માલિટી નથી, પરંતુ સમગ્ર પ્રવેશ પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. તેથી અમેરિકા જતા દરેક ભારતીય અને ગુજરાતી પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજો, ટ્રાવેલ ઇતિહાસ અને મુલાકાતના હેતુ અંગે સંપૂર્ણ પારદર્શિતા રાખવી જોઈએ, કારણ કે અંતે અમેરિકામાં પ્રવેશવાનો નિર્ણય
વિઝા નહીં પરંતુ એરપોર્ટ પરની તપાસ અને CBP અધિકારીઓના મૂલ્યાંકન પર આધાર રાખતી હોય છે.